જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે જોઈ શકાય છે કે અમે ટોપ એંગલ પર પહોંચ્યા છે। સુરતના મધ્યમાં પસાર થતી 5 ખાડી છે, જેમાંની એક ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે અને મોડી સાંજ થતા અન્ય એક ખાડી ઓવરફ્લો થશે, જેને લઈને સુરતમાં ફરી એક વખત કહી શકાય ખાડી પૂરની શક્યતાઓ પ્રબળ બની છે। દ્રશ્ય જોઈ શકાય છે, ભેદવાડ ખાડી છે તેના ટોપ લેવલના જે વિઝ્યુઅલ છે તે જોઈ શકાય છે કયા પ્રકારે આ ખાડી ઓવરફ્લો થઈ છે। કહી શકાય 7 ફૂટ 30 મીટરે પહોંચી છે ખાડી, અને ખાડીના પાણી હવે નજીકના રેસિડેન્ટ વિસ્તારોમાં ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે વીઆઈપી વેસુ વલથાણ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં શહેરના મધ્યમાંથી પસાર થતી આ ભેદવાડ ખાડી છે। સુરત ગ્રામ્યમાં જે રીતે વરસાદ પડ્યો છે અને વરસાદનું તમામ પાણી સુરતની મધ્યમાંથી પસાર થતી 5 ખાડીઓમાં આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને સૌપ્રથમ ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે। 7.30 મીટર ઓવરફ્લો થતા હવે ધીરે ધીરે પાણી નજીકના વિસ્તારોને કવર કરવા માંડ્યા છે। કહી શકાય કે એક જ મહિનામાં ત્રીજી વખત સુરતના લોકોને ખાડી પૂરની સમસ્યા જોવા મળી રહી છે। જે પ્રકારના દ્રશ્યો છે તેને લઈને તંત્રની ચિંતા વધી છે, કારણ કે 7 તારીખે 15 તારીખે અને ફરી એક વખત જુલાઈ મહિનાના એન્ડમાં ત્રીજી વખત ખાડી પૂર આવ્યા છે। ત્યારે આ દ્રશ્ય જોઈ શકાય છે કે ખાડીપુરની શરૂઆત થતા ખાડીઓ ઓવરફ્લો થઈ છે અને હવે ધીરે ધીરે પાણી નજીકના રેસિડેન્ટ વિસ્તારો, નજીકના ખેતરો, નજીકના ફાર્મોમાં ભરાઈ રહ્યા છે। આપણી સાથે એક ભાઈ છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કેવું છે, કયા પ્રકારની સ્થિતિ आ जाइए। क्या नाम है आपका? मेरा नाम हीरालाल सुथार है। हीरा जी, यहाँ पे तीसरी बार खाड़ी का पानी आया। हाँ जी, बहुत भरता है पानी, बहुत तकलीफ है, बच्चों का आना जाना बहुत तकलीफ है। न तो कोई म्यूनसिपालिटी वाला ध्यान दे रहा, न कोई बिल्डर ध्यान दे रहा। हम लोग यहाँ पे फंस गए हैं, कोई ध्यान नहीं दे रहा। अभी पानी भरने वाला है लेकिन कोई ऐसा नहीं कि भाई कोई ध्यान दे रहा। खाली इधर का कोऑपरेटर है, वो इसने एक बार किया था हेल्प बराबर। अभी भी एक ही महीने में तीसरी बार पानी, तीसरी बार दोनों बेसमेंट भर गए हमारे दोनों। बिल्कुल। आपका नाम? मेरा नाम रोशन है। तीसरी बार छोड़ो सर, अभी पिछले 3-4 दिनों से पानी नहीं आ रहा था, बारिश नहीं हो रही थी, फिर भी हमारे पास छोटे छोटे वीडियो है। यहाँ पे कोई छोटा सा एक नाला है जो बिना पानी के अभी फ्लो बैक ले रहा है, जिसकी वजह से भी रोड पर थोड़ा थोड़ा पानी आ रहा है। तो अभी बारिश स्टार्ट हुए मेरे ख्याल से 2-3 घंटे ही हुए हैं, उसमें आप देखिए क्या पोजीशन है। हम ऐसी जगह फंस गए, ना एसएमसी वाले साहब आते हैं, वो भी विजिट करके चले जाते हैं। उसके बाद बिल्डर है, जो हमारे बिल्डर है, उनका भी कोई सपोर्ट नहीं है किसी तरीके से। ना बिल्डर का सपोर्ट है, ना एसएमसी का सपोर्ट है, ना कोई। लोग परेशान है। मैं एक और दृश्य आपको दिखाने का प्रयास करूंगा। संध्या, જે દ્રશ્ય જોઈ શકાય છો કે આ વીઆઈપી વેસુ રોડ છે, શહેરના મધ્યમાંથી પસાર થતી ખાડી છે અને તમે જોઈ શકાય છે કે રોડની બીજી બાજુ ખાડી હવે ઓવરફ્લો થતા આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। એટલે કે એક ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે, મોડી સાંજ થતા બીજી ખાડી ઓવરફ્લો થશે। એક બાજુ આકાશી આફત અને બીજી બાજુ ખાડીપુર। એક જ મહિનામાં ત્રીજી વખત સુરતના લોકો ખાડીપુરથી પ્રભાવિત થયા છે। 40% સુરતને આ ખાડીપુર અસર કરશે। પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તો આ પ્રકારની પરિસ્થિતિની ફરી એક વખત દ્રશ્ય બતાવીશ કે તમે જોઈ શકાય છે આ ખાડી છે, ખાડીની આજુબાજુના દબાણો જોઈ શકાય છે। ખાડીનું ડ્રેજિંગ કરવાની જરૂરિયાત છે પણ ડ્રેજિંગ કરવામાં નથી આવ્યું, જેને લઈને આ તમામ જગ્યા પર પાણી છે। તમે જોઈ શકાય છે ખાડીના કિનારે એક એપાર્ટમેન્ટ બની ગયું છે। હવે આ એપાર્ટમેન્ટે દબાણ કર્યું છે કે કેમ તે મોટો સવાલ છે। અને એક સાઈડ તો ઠીક, પણ ખાડીની બીજી બાજુ બી કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, એટલે ખાડીઓની અંદર દબાણ કરવામાં આવી રહ્યું છે। ખાડીઓનું ડ્રેજિંગ નથી થતું, ખાડીઓમાં જે પ્રકારે કચરા ભરાયા છે જેને લઈને પાણીનો નિકાલ થતો નથી અને જે પ્રકારે ખાડીઓનું કદ ઘટી રહ્યું છે અને વરસાદનું જોર વધી રહ્યું છે। દર વર્ષની કરતા આ વર્ષે વરસાદ વધુ છે અને એક જ મહિનામાં ત્રીજી વખત આ ખાડીપુરની સ્થિતિ ઊભી થઈ છે। ચોક્કસ સંધ્યા, સ્થિતિ એવી છે કે ભારે વરસાદ અને વરસાદ વચ્ચે આ ખાડીપુર સુરતના લોકોની ચોક્કસ સમસ્યાઓ વધારી છે। સુરત બગડી છે।